વલસાડના નનાકવાડા વાંકી નદી કિનારે પાર્ક કરેલા ડીજેના ટેમ્પામાંથી ચોરી થતા ડીજે સંચાલકે વલસાડ સિટી પોલીસ મથકે આ બાબતની જાણ કરી હતી। વલસાડના સિવિલ રોડ વાંકી નદી નાનકવાડા ખાતે ડીજે સંચાલક કેતન નાયકા પોતાનો ડીજે ટેમ્પો ડીજેનો માલ સામાન સાથે રસ્તાની સાઈડ પર ડીજે પર તાડપત્રી બાંધી પાર્ક કરી હતી। ત્યારે રાત્રિ સમયે કોઈ અજાણ્યા ચોરી સમયે ડીજેના વાહન પર ચડી 2 એમ્પ્લીફાયર તથા અન્ય જરૂરી ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓ ચોરી ગયા હોય, જે બાબતે ફરિયાદી કેતન નાયકાએ વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરી હતી। વાંકી નદી આગળ ટેમ્પો પાર્ક કરેલો હતો અમારો ડીજેનો, અને ડીજેમાંથી સવારે જોયું તો ડીજેમાંથી 2 એમ્પ્લીફાયર, ક્રોસર, મિક્સર, સ્ટેબિલાઇઝર વગેરે અન્ય સામાન પણ ચોરી થયેલ છે। અમને એવું લાગતું છે કે કોઈ જાણકાર વ્યક્તિ કોઈ ઇસમ ચોરી ગયેલું છે, અને તેની જાણ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે, અને કોઈ જો લીધેલો હોય તો પછી તે પ્રમાણે પછી કાર્યવાહી કરશે। માલ આશરે 170 જેવું છે। એ અમે છે ને 12 વાગ્યા તો બધા જાગતા જ હતા, 12 વાગ્યા પછીની ઘટના છે। એ ઘટના છે ને વાંકી નદી પુલ છે ને એના પાસે ટેમ્પો મોકલેલો હતો, ત્યાં ઘર પાસેથી 12 વાગ્યા પછીથી સામાન ચોરેલ છે।